હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો હવે કાલે સવારના છે મારો બેબી શાવર. તો આજે મતલબ 11 સાડા 11 તો થઈ જ ગયા હતા, પણ હવે મહેંદી લગાવવાની ને એ બધું બાકી હતું. તો બસ પછી પહેલાં તો કીધું મહેંદી જ લગાવી લઈએ, કેમ કે પછી નકા સવાર સુધી સુકાશે નહીં, અને જો સુકાશે નહીં તો કલર નહીં આવે બરાબર. તો પહેલાં ફટાફટ મહેંદી લગાવી લીધી. તો તમને પહેલાં મારી મહેંદી બતાવું છું. તો તમને મારી મહેંદી કેવી લાગી મને કમેન્ટ કરીને કહેજો. તો બસ મહેંદી લાગી ગઈ અને અમે થોડાક ફોટા પાડ્યા મહેંદીના. ત્યાં સુધી પછી 12:30-1 કંઈક એવું ટાઈમ થતો હતો, ત્યારે આ ડેકોરેશનવાળા ભાઈ આવી ગયા. એમને એમ જ કીધું હતું કે હું રાતે જ આવીશ, કેમ કે સવારના વહેલું ખોરો ભરાવાનું હતું 9-9:30ની આસપાસ. તો ત્યારે તો હવે આ ભાઈ સવારના ક્યારે આવે ક્યારે કરે, એટલે પાછી લાઇટ હોય ના હોય. અમારે અત્યારે લાઇટના બહુ જ કંટાળા છે, એટલા માટે એ લોકો રાતના જ આવી ગયા. પછી ડેકોરેશન કરી અને 1:30-2 વાગ્યા સુધી તો હાલ્યા ગયા હતા. અને પછી સવારના ઉઠી અને પૂજા કરવાની હતી, પાઠ કરવાનો હતો માતાજીનો. તો મેં ઉઠી અને પહેલાં તો હું રેડી થઈ ગઈ અને પછી માતાજીનો મેં પાઠ કરી લીધો. કેમ કે બધા એમ કહે કે આ પાઠ વહેલો કરવાનો હોય, તો હું ઉઠી તૈયાર થઈ ગઈ હતી. તો મેં કીધું હવે પહેલાં પાઠ કરી નાખું. પાછો કેમ કરવાનો હોય ને મને કાંઈ આઈડિયા ના હતો. મેં મારા મનથી જ મને જેમ મજા આવી અને મને જે રીતે હું પહેલાં માતાજીના પાઠ કરતી હતી એ જ રીતે મેં પાઠ કરી નાખ્યો, પૂજા કરી. અને પછી બસ હવે મેં કીધું હજી તો 8:30 થયા છે, અડધો કલાકની વાર છે. મારી મમ્મીને એ હજી કોઈ આવ્યા ન હતા. તો કીધું ત્યાં સુધી થોડાક ફોટા જ પાડી લઉં, કેમ કે પછી તો ખબર નહીં ટાઈમ મળે ના મળે. તો પહેલાં મેં ફોટા જ પાડી લીધા. અને ફોટા પાડતી હતી તો 10-15 મિનિટ થઈ ત્યાં સુધી તો મારી મમ્મીને એ બધા લોકો પણ આવી ગયા. હવે હું તમને અહીંયાથી આખો મારો જે બેબી શાવરનો કે ગોદ ભરાય કે ખોરો ભરાવાનો કાંઈ પણ કહીએ, એનું જે પણ આખી પ્રોસેસ છે એ હું તમને અહીંયાથી બતાવું છું. આમાં અમુક ઘણી બધી વસ્તુઓ હતી, પણ મારી બહેને શૂટ નથી કરી. તો જેટલા મારા પાસે ક્લિપ હતી એ હું તમને બતાવું છું, બરાબર. તો તમે જોજો અને તમને કેવી લાગી ને એ મને કમેન્ટ કરીને કહેજો, બરાબર.
તો ખોરો ભરાવવાની જે રસમ હતી તે ત્યાં આટલી જ હતી, આટલા સુધી પૂરી થઈ ગઈ હતી. તો આજે અમારી એનિવર્સરી હતી, એટલે એ જ તારીખે અમે બેબી શાવરનો પણ પ્લાન કર્યો હતો. તો અમે અમારી એનિવર્સરીનો જે કેક છે એ કેક કટિંગ કર્યો બધાથી પહેલાં, અને પછી બસ એકબીજાને કેક ખવડાવ્યો અને બધા સાથે ફોટા પડાવ્યા, કેમ કે પછી આ જ બધી મેમરી છે જે યાદ રહેશે અમને. તો બસ પછી અમે કેક ખવડાવી, અમે 2 જણા પહેલાં ફોટા પડાવ્યા, પછી બધા સાથે ફોટા પડાવ્યા, અને પછી ઘરે બધા ફોટા પડાવી અને ઘરે બધાને જમવાનું હતું, એ બધા જમતા હતા. ત્યાં સુધી અમે ગયા મોરાધામ કપલ ફોટોશૂટ માટે, કેમ કે હવે કીધું એ એક બાકી રહ્યું છે, તો એ ભેગું કરી જ નાખીએ, અને મોરાધામ વ્યૂ પણ મસ્ત આવે છે. તો બસ ત્યાં થોડા ફોટા પાડ્યા. એ ફોટા અને વિડીયો જ્યારે આવી જશે ને ત્યારે હું શોર્ટ્સ નાખી દઈશ, તો એમાં તમે જોઈ લેજો, કેમ કે અત્યારે આમાં હજી આવ્યા નથી ફોટો અને વિડીયો ને બધા, એટલા માટે. તો અમુક પછી ફોનના જે ફોટા છે એ હું તમારી સાથે શેર કરીશ. ને પછી ફોટા પાડ્યા અમે, અને ફોટા પાડીને ઘરે આવ્યા. પછી ઘરે આવી અને કપડાં ચેન્જ કરીને બધાથી પહેલાં જે ગિફ્ટ હતી એ પછી મેં સાંજે ખોલીને જોઈ બધાની ગિફ્ટ બહુ જ મસ્ત હતી. અને તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.